હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારો મારી આ યુટ્યુબ ચેનલમાં। આજે આપણે આ વિડીયોમાં ભણવાના છીએ ધોરણ 4 વિષય ગુજરાતી, જેમાં પાઠ 1 ખિસ્સામાં પહેલવાન હા। આપણે આ પાઠના ટેસ્ટનું સોલ્યુશન કરવાના છીએ। આ પાઠમાંથી મહત્વના પૂછાતા એવા પ્રશ્નો જોઈશું। તો એમાં પહેલો પ્રશ્ન, ખરા કે ખોટા લખો। પહેલો પ્રશ્ન શું આપેલો છે આપણને? ખરા કે ખોટા લખો। જો તમે અમારી ચેનલમાં નવા હો તો સૌપ્રથમ મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી તમને આવનારા વિડીયોનો લાભ મળી શકે। જોઈશું હવે પહેલો પ્રશ્ન, ખિસ્સાના આંસુથી તળાવ ભરાઈ ગયું। તો શું આવશે? ખોટું। ખિસ્સાના આંસુથી તળાવ ભરાઈ ગયું હતું નહીં, ફક્ત ખાબોચિયું ભરાયું હતું। જોઈશું હવે પ્રશ્ન 2, દરજીભાઈએ ખિસ્સાને સૂકવી નાખ્યું। તો શું આવશે? ખોટું। ખિસ્સાને કોણે સૂકવ્યું હતું? તો સુરત દાદાએ। ખિસ્સાને દરજીભાઈએ સૂકવ્યું હતું નહીં, તેથી ખોટું આવશે। પ્રશ્ન 3, ધોબીભાઈએ ઇસ્ત્રી ગરમ કરીને ખિસ્સાની માથે મૂકી દીધી। તો શું આવશે? સાચું। ઇસ્ત્રી ગરમ કરી ખિસ્સાની માથે કોણે મૂકી હતી? ધોબીભાઈએ। તો ત્રીજામાં આવશે સાચું। ત્યારબાદ જોઈશું ચોથો પ્રશ્ન, ધોબીભાઈએ ખિસ્સાને થેન્ક યુ કહ્યું। તો શું આવશે? ખોટું। ધોબીભાઈએ ખિસ્સાને થેન્ક યુ કીધું નતું, ખિસ્સાએ ધોબીભાઈને થેન્ક યુ કહ્યું હતું, તેથી શું આવશે? ખોટું। જોઈશું હવે 5મા નંબરનું, ખિસ્સાને નીરજભાઈના બુસ્કોટ પર બેસવાની મજા પડી ગઈ। તો શું આવશે? સાચું। કેમ કે ખિસ્સાને કોના બુસ્કોટ પર બેસવું હતું? નીરજભાઈના બુસ્કોટ પર બેસવું, તેથી એને મજા આવી ગઈ, તો સાચું આવશે। ત્યારબાદ જોઈશું 6થા નંબરનું, ખિસ્સું રખડું હતું તેથી ચકાચક ચોખ્ખું હતું। તો શું આવશે? ખોટું। કેમ? રખડું હતું તેથી કેવું હતું? ગંદુ હતું, ચોખ્ખું હતું નહીં। શું હતું? ગંદુ હતું। જોઈશું હવે 7મો પ્રશ્ન, ખિસ્સાની આંખમાંથી સફરજન જેવડા આંસુ પડવા લાગ્યા, ટપક્યા। તો શું આવશે? સાચું। ત્યારબાદ જોઈશું 8મા નંબરનું, પોતાના આંસુથી ધોવાઈને ખિસ્સું સાફ થઈ ગયું। તો શું આવશે? સાચું। પોતાના આંસુથી ખિસ્સું સાફ થઈ ગયું। ત્યારબાદ જોઈશું 9મા નંબરનું, સુરત દાદાએ ખિસ્સા સાથે ગુસ્સાથી વાત કરી। તો શું આવશે? ખોટું। ના, સુરત દાદાએ તો ખિસ્સા સાથે કેવી રીતે વાત કરી હતી? બહારથી વાત કરી હતી। જોઈશું આપણે આગળ 10મા નંબરનું, સુરજ દાદાની ગરમીથી દઝાઈ જતા ખિસ્સાથી ચીસ પડાઈ ગઈ। તો ખોટું। ખિસ્સાએ ક્યારે ચીસ પાડી હતી? તો જ્યારે ધોબીભાઈએ તેના ઉપર ઇસ્ત્રી મૂકી ત્યારે। જોઈશું હવે આપણે 11મા નંબરનું, દરજી કાકાએ કરચલી વાળા ખિસ્સાને કાઢી મૂકી। તો શું આવશે? સાચું। બરાબર, ખિસ્સું કરચલી વાળું હતું એટલે દરજીભાઈ શું કર્યું? ખિસ્સાને કાઢી મૂક્યું। ત્યારબાદ જોઈશું આપણે 12મા નંબરનું, ધોબીભાઈએ ઇસ્ત્રી ફેરવી ખિસ્સાને કડક બનાવી દીધું। તો સાચી વાત છે, ધોબીભાઈએ શું કર્યું? ખિસ્સા પર ઇસ્ત્રી મૂકી અને ખિસ્સાને કડક બનાવી દીધું। ત્યારબાદ જોઈશું 13મા નંબરનું, ખિસ્સું હવે નીરજભાઈની સાથે ને સાથે જ રહે છે। તો શું આવશે? સાચું। કેમ કે ખિસ્સું નીરજભાઈના સદ ઉપર લગાવી દીધું હતું, તેથી તે નીરજભાઈની સાથે ને સાથે રહે છે, તો આવશે સાચું। ત્યારબાદ જોઈશું આગળનો પ્રશ્ન 2, આ વાક્ય કોણ બોલે છે તે લખો। આ વાક્ય કોણ બોલે છે તે લખવાનું છે। તો આપણે પહેલું જોઈશું, એ બચુડા બીસ નહીં। આવું કોણ બોલે છે? તો સુરત દાદા। કોણ બોલે છે? સુરત દાદા બોલે છે કે બચુડા બીસ નહીં। ત્યારબાદ જોઈશું બીજા નંબરનું, મને તમારી સાથે બહુ ગમે છે। આવું કોણ બોલે છે? ખિસ્સું। કોને કહે છે? નીરજભાઈને કહે છે કે મને તમારી સાથે બહુ ગમે છે। જોઈશું આપણે આગળનું 3જા નંબરનું, હવે તું વાલું વાલું લાગે છે બચુડા। આવું કોણ બોલે છે? તો સુરજ દાદા ખિસ્સાને કહે છે કે તું વાલું વાલું લાગે છે બચુડા। ત્યારબાદ જોઈશું 4થા નંબરનું, આટલું બધું રડે છે કેમ? તને કોણ વધ્યું? એટલે કે તને કોણ બોલ્યું? તો આવું કોણ બોલે છે? ધોબીભાઈ। કોણ બોલે છે? ધોબીભાઈ બોલે છે। જોઈશું આપણે આગળ 5મા નંબરનું, ચાલ બેસી જા નીરજભાઈના બુસ્કોટ પર। આવું કોણ બોલે છે? દરજીભાઈ। કોણ બોલે છે? દરજીભાઈ ખિસ્સાને કહે છે ચાલ બેસી જા નીરજભાઈના બુસ્કોટ પર। જોઈશું આપણે આગળ 6થા નંબરનું, અરે વાહ, આવું મજાનું ખિસ્સું તો મને બહુ ગમે। આવું મજાનું ખિસ્સું મને બહુ ગમે। આવું કોણ બોલે છે?
નીરજભાઈ બોલે છે. જોશું હવે 7મા નંબરનું, આવ દીકરા બીસ નહીં. આવું કોણ બોલે છે? સૂરજ દાદા કિસ્સાને કહે છે આવ દીકરા બીસ નહીં. ત્યારબાદ 8મા નંબરનું, એ બચ્ચું ચાલ ભાગ અહીંથી. આવું કોણ બોલે છે? બુસ્કુટ. કોને કહે છે? ખિસ્સાને. એ બચ્ચું ચાલ ભાગ અહીંથી. ત્યારબાદ જોઈશું 9મા નંબરનું, ઓ માં બહુ ગરમ લાગે છે. આવું કોણ બોલે છે? ખિસ્સું. જ્યારે ધોબીભાઈ ખિસ્સા ઉપર ઇસ્ત્રી મૂકે છે ત્યારે ખિસ્સું બોલે છે ઓ માં બહુ ગરમ લાગે છે. ત્યારબાદ જોઈશું 10મા નંબરનું, એ ખિસ્સા આવી જા બેસાડું તને નવા નવા કપડા પર. ખિસ્સાને શું કહે છે? કે ચાલ બેસાડું તને નવા નવા કપડા પર. કોણ બોલે છે આવું? દરજી કાકા. કોણ બોલે છે? દરજી કાકા. ત્યારબાદ જોઈશું આપણે આગળનો પ્રશ્ન ત્રીજો, ખાલી જગ્યા પૂરો. એમાં પહેલું, ખાલી જગ્યાની લાંબી લાંબી મૂછો હતી. કોને લાંબી લાંબી મૂછો હતી? તો સૂરજ દાદાને લાંબી લાંબી મૂછો હતી. ત્યારબાદ જોઈશું આગળનું બીજા નંબરનું, ખિસ્સું ખાલી જગ્યાના બુસ્કોટ પર ચોંટી ગયું. ખિસ્સું કોના બુસ્કોટ પર ચોંટી ગયું? નીરજભાઈના કે નેહાબહેનના? તો નીરજભાઈના બુસ્કોટ પર બેસી ગયું, ચોંટી ગયું. ત્યારબાદ જોઈશું આપણે ત્રીજા નંબરનું, ખાલી જગ્યાએ ખિસ્સાને દુકાનમાંથી હાંકી કાઢ્યું. કોને ખિસ્સાને દુકાનમાંથી કાઢી મૂક્યું હતું? દરજીભાઈએ કે ધોબીભાઈએ? તો દરજીભાઈએ ખિસ્સાને દુકાનમાંથી હાંકી કાઢ્યું હતું. ત્યારબાદ જોઈશું આપણે ચોથા નંબરનું, ખિસ્સું ખાલી જગ્યાના ખોળામાં બેસી ગયું. ખિસ્સું કોના ખોળામાં બેસી ગયું? નીરજભાઈના કે સૂરજ દાદાના? તો ખિસ્સું સૂરજ દાદાના ખોળામાં બેસી ગયું. ત્યારબાદ જોઈશું આપણે 5મા નંબરનું, ખિસ્સાની કરચલી ખાલી જગ્યાએ દૂર કરી. ખિસ્સાની કરચલી કોણે દૂર કરી? દરજીભાઈએ કે ધોબીભાઈએ? તો ધોબીભાઈએ. ધોબીભાઈએ ઇસ્ત્રી મારીને ખિસ્સાની કરચલી દૂર કરી. દો ધોબીભાઈ આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન ચોથો, ખિસ્સું આવું કોને કહે છે? ખિસ્સું આવું કોને બોલે છે? પહેલું, ગમે તે કરવું પડે પણ એક દિવસ તો તમારી પર બેસી જ જઈશ. ખિસ્સું આવું કોને કહે છે? કે ગમે તે કરવું પડે પણ એક દિવસ તમારી પર બેસી જ જઈશ. તે બુસ્કોટને કહે છે. ત્યારબાદ જોઈશું આપણે બીજા નંબરનું, સોરી મારા લીધે તમે બધા પલળી ગયા. આવું ખિસ્સું કોને કહે છે? તો ધોબીભાઈને કહે છે કે સોરી મારા લીધે તમે બધા પલળી ગયા. ત્યારબાદ જોઈશું આપણે ત્રીજા નંબરનું, મને તમે અને તમારા કપડા ખૂબ ગમે છે. આવું ખિસ્સું કોને કહે છે? કે મને તમે અને તમારા કપડા ખૂબ ગમે છે. તો નીરજભાઈને કહે છે. ત્યારબાદ જોઈશું આપણે ચોથા નંબરનું, તમે દેખાવ છો ગુસ્સાવાળા પણ છો વહાલથી ભરેલા. આવું ખિસ્સું કોને કહે છે? ધોબીભાઈને કહે છે. જોઈશું હવે આપણે આગળનું 5મા નંબરનું, કોઈ મને પાસે નથી રાખતું એટલે મને દુઃખ થાય છે. ખિસ્સું શું બોલે છે? કોઈ મને પાસે નથી રાખતું એટલે મને દુઃખ થાય છે. આવું કોને કહે છે? તો ધોબીભાઈને ખિસ્સું કહે છે. હવે જોઈશું આગળનો પ્રશ્ન 5મો, આવું વારંવાર કરતી વ્યક્તિને શું કહેવાય? જે આવું વારંવાર કરતી હોય વ્યક્તિને શું કહેવાય? આપણને આગળ કૌંસમાં કેટલાક શબ્દો આપેલા છે. આ શબ્દોનો ઉપયોગ કરીને આપણે અહીંયા આગળ ખાલી જગ્યાઓ પૂરવાની છે. તો જોઈશું આપણે પહેલા નંબરનું, ઊંઘ્યા કરવાની કેવી મજા આવે. શું? ઊંઘ્યા કરવાની કેવી મજા આવે? તો જે ઊંઘ કરે એને શું કહેવાય? ઊંઘણ સી કહેવાય. બીજા નંબરનું, ઓ માં તેને તો પાંદડું હલે તોય બીક લાગે. તેને તો પાંદડું હલે તોય બીક લાગે. તો બીક લાગે એને શું કહેવાય? ડરપોક. એ વ્યક્તિને શું કહેવાય? ડરપોક કહેવાય. ત્યારબાદ જોઈશું આપણે ત્રીજા નંબરનું, ગમે તેટલું ખાવું મને ધરાવ ન થાય. ગમે તેટલું ખાય પણ ધરાય નહીં. તો એને શું કહેવાય? ખાવ ધરું. શું કહેવાય? ખાવ ધરું. ત્યારબાદ જોઈશું આપણે હવે આગળ ચોથા નંબરનું. કયા નંબરનું? ચોથા, કોઈ ન મળે તો ટપ્પુ તો એકલો એકલો વાતો કરે. કોઈ હોય કે ના હોય, ટપ્પુ તો શું કરે? એકલો એકલો વાતો કરે. તો એને શું કહેવાય? વાતોડિયું. આગળ જોઈશું હવે 5મા નંબરનું, હું તો સતત ભણભણ જ કરું. હું તો સતત ભણભણ જ કરું. તો જે ભણભણ કરે એને શું કહેવાય? ભણેશ્રી. શું કહેવાય? ભણેશ્રી. ત્યારબાદ જોઈશું છઠ્ઠા નંબરનું, હું તો આમ તેમ ફર્યા જ કરું. જે આમ તેમ ફર્યા કરે એને શું કહેવાય? રખડું. શું કહેવાય? રખડું. 7મા નંબરનું,
હું વારે ઘડીએ રસ્તો ભૂલી ક્યાંક બીજે ફર્યા કરું. વારે ઘડીએ રસ્તો ભૂલી ક્યાંક બીજે ફર્યા કરું, તેમાં આવશે ભટકેલ. શું આવશે? ભટકેલ. જોઈશું કે આપણે આગળ 8મા નંબરનું, અંજલિને લખ્યા કરવું ખૂબ ગમે. તો જેને લખ્યા કરવું ખૂબ ગમે એને શું કહેવાય? લખેશ્રી. શું કહેવાય? લખેશ્રી. ત્યારબાદ 9મા નંબરનું, કોઈ મારા પર સહેજ ખીજાય તો હું રડી પડું. તો જે સહેજ ખીજાય ને રોવા માંડે તેને શું કહેવાય? રોતલ. શું કહેવાય? રોતલ. 10મા નંબરનું, હર્ષવીને થોડી થોડી વારે ભૂખ લાગે. જેને થોડી થોડી વારે ભૂખ લાગે એને શું કહેવાય? ભૂખાવડું. એ લખવામાં થોડી મિસ્ટેક થઈ છે, ભૂખાવડું આવશે. ભૂખાવડું. જેને વારે ઘડીએ ભૂખ લાગતી હોય એને શું કહેવાય? ભૂખાવડું. ત્યારબાદ જોઈશું આપણે 11મા નંબરનું, હું તો કામમાં પરોવાયેલો રહું. જે સતત કામમાં પરોવાયેલો રહે એને શું કહેવાય? કામ કરું. કામ કર્યા કરે એને કહેવાય કામ કરું. તો આ રીતે આપણે સંપૂર્ણ પાઠ 1 નું સોલ્યુશન જોયું. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, આ વિડીયો તમારા મિત્રોને શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને આવનારા વિડીયોનો લાભ મળી શકે.